નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાત પ્રદેશ શિવસેના દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપતા કાર્યકરો ભાજપના ઉમેદવારને જીતાડવા પ્રચાર કાર્યમાં જોડાયા છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાત પ્રદેશ શિવસેના દ્વારા ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે। શિવસેનાના પ્રદેશ પ્રમુખ એસ.આર. પાટીલ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શિવસેના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોને ભાજપના ઉમેદવારોના પ્રચારમાં લાગી જવા સૂચના આપી હતી અને કાર્યકરોને મતદારોની વચ્ચે જઈ ભાજપના ઉમેદવારોને જીતાડવા માટેની અપીલ કરી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। अपने विचारों को लेके काम करने हैं। भगवा किसान के खिलाफ हम लोग को नहीं जाना। क्या है, अपने को अपना हिंदुत्व वाली पार्टी अपने क्या बाला सक रोज એટલે ગમે તે આવે તો નાખો, બદલાય ડેલી આવું બધું આવે ને એ તો નાખી દઉં છું। હા, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે શિવસેના, ગુજરાત શિવસેનાની શું ભૂમિકા હશે? સારી, જય શ્રી રામ। ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે એની અંદર જે છે શિવસેનાની તો એક જ ભૂમિકા છે। અમારા રાષ્ટ્રીય નેતૃત્વ માનનીય શ્રી એકનાથજી શિંદે સાહેબ અને અમારા રાષ્ટ્રીય સચિવ શ્રી અભિજીત અડસુલજી અને અલગ અલગ રાષ્ટ્રીય જે નેતા છે એમના સલાહ સૂચન મુજબ અમે ગુજરાતમાં ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની લડવાની નક્કી નથી કર્યું, એટલા માટે કે હિન્દુત્વના વોટ ડિવાઈડ ના થાય, એટલે અમે લોકો રાષ્ટ્રીય નેતૃત્વના સલાહ સૂચન મુજબ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે મદદરૂપ થઈને એમને જીતાડવાની પૂર્ણ કોશિશ કરવાની તૈયારીમાં છે। જે રીતે ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે, ત્યારે શિવસૈનિકો ગુજરાતના ભાજપના કાર્યકર્તાઓ સાથે પ્રચારમાં લાગશે કે કેમ? હા, જ્યાં જગ્યા પર ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ હશે એમના સાથે સાથે અમારા શિવસેનાના પદાધિકારીઓ, શિવસૈનિકો જાહેરમાં એમના પ્રચાર કરવા માટે ઉતરશે।